ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય પદગ્રહણ સમારંભ. અમદાવાદના કાંઠે આયોજિત સમારંભમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની તાજપોશી ભવ્ય રીતે કરવામાં આવી. આ પદગ્રહણ સમારંભમાં કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ, સંગઠન મંત્રી પી સતીશ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી અધિકારી કાનગડ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી અને બાદમાં ભૂપેન્દ્ર યાદવે જગદીશ વિશ્વકર્માને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ઘોષિત કર્યા હતા. સાથે જ 39 સભ્યોના નામ રાષ્ટ્રીય પરિષદમાં જાહેર કરવામાં આવ્યા. સી.આર. પાટીલે પોતાના ઉદ્બોધનમાં જગદીશભાઈને શુભેચ્છા પાઠવી અને ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા હાકલ કરી. મુખ્યમંત્રીએ પણ નવ પ્રમુખને આશીર્વાદ પાઠવ્યા, તેમના નેતૃત્વમાં શુભેચ્છા પણ આપી. પદગ્રહણના અંતે જગદીશ વિશ્વકર્માએ પાર્ટી નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે કાર્યકર્તા જ મારી ખરી ઓળખ છે. કાર્યકર્તા માટે હું સદાય સમર્પિત છું. ભાજપ માત્ર પક્ષ નથી પણ વિકાસ અને વસુધૈવ કુટુંબકર્મની ભાવનાનો પર્યાય છે. જગદીશભાઈએ 370 કલમ હટાવવાનું ઐતિહાસિક પગલું યાદ કરતું જણાવ્યું કે ભાજપે દેશના ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે અને પોતે પણ એવી જ સમર્પિતતા સાથે જવાબદારી નિભાવશે. અત્યારે જે નેક્સ્ટ જીએસટી રિફોર્મ્સ જે કર્યા છે એના લાભ પ્રજા સુધી પહોંચાડવા માટેનું જન આંદોલન જેને કહી શકાય એ આપણે સરકાર અને પાર્ટીએ શરૂ કર્યું છે. એની અંદર પણ લીડ લઈ હવે અત્યાર સુધી સી.આર. પાટીલજીએ એ આગળ ધપાયું છે. હવે માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ આગળ વધારશે. આપણે સૌએ જો વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આત્મનિર્ભર સ્વદેશી ઉપર જો ભાર મૂકીને આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સાથે મળીને બનાવીશું. દિવાળી આવે છે, ખૂબ ને ખૂબ સ્વદેશી ઉપર આપણે બધા ભાર મૂકતા રહીશું. છેવાડાના માનવી સુધીના જે જીએસટીના લાભ છે એ પહોંચાડ્યા છે, એ પહોંચાડેલો લાભ સૌ લઈ શકે અને એના માટેનું આપણે આંદોલન જે શરૂ કર્યું છે, જન આંદોલન, એ છેવાડાના માનવી સુધી પહોંચાડીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. જગદીશભાઈને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી આજે આપણી પાસે છે. એક ભારતીય જનતા પાર્ટીનો એક વિકાસનો પર્યાય છે, વિશ્વાસનો પર્યાય છે, નવા વિચારનો પર્યાય છે, દેશના વિજયનો પર્યાય છે, આત્મનિર્ભર ભારતનો પર્યાય છે. આપણું ધ્યેય છે વિકસિત ગુજરાત અને સશક્ત ભાજપ. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ચરૈવેતિ ચરૈવેતિના મંત્ર છે. સૌ કાર્યકર્તાઓનો સાથ અને સહકારથી ટીમ ગુજરાત ભાજપ તરીકે જનતા જનાર્દનની સેવામાં આપણે સૌ સાથે મળી અને તનમન પ્રયાસ કરવાના છે. હું સૌ કાર્યકર્તાઓને ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા 25 વર્ષથી કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે, જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે. અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ. પક્ષ પ્રત્યેની આપણે નિષ્ઠા મિત્રો જણાશે. પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ, શીર્ષક નેતૃત્વ, મોવડી મંડળ, સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. ભારત માતા કી જય, ભારત માતા કી જય.